મિત્રો, ગુંજાર ગામની માં મેલડી અને માતા આદ્યશક્તિએ સાથે મળી અને લીંબડી સ્ટેટના રજવાડામાં જઈ અને જે ચમત્કાર કર્યો અને જે ઇતિહાસ રચ્યો અને પછી મિત્રો માં મેલડીએ એક એવું કામ કરે છે તો મિત્રો સરસ મજાની આ સત્ય ઘટનાનો પ્રસંગ છે। તો મિત્રો માં મેલડીને માનતા હોય તો આ વિડીયોને પૂરો જોવા નમ્ર વિનંતી છે। મિત્રો, ગુંજાર ગામની માં મેલડીની આ ઘટના છે અને ગુંજાર ગામ કે જે ધંધુકાથી 7 કિલોમીટર દૂર આવેલું છે અને ઘણા સમય પહેલાંની વાત છે ને ગુંજાર ગામના ટીંબે ભરવાડોની વસ્તી રહે છે ને એમાં મોટાભાઈ ભરવાડના કુટુંબમાં રાઘાભાઈ ભરવાડ નામના એક ભરવાડ રહે છે અને તેમને 5 ગાયો છે અને તેને ચરાવવા માટે વન વગડે લઈ જાય છે અને સાંજ પડે પાછા ઘરે લાવે છે। એમાં આ 5માંથી હવે 2 ગાયો વિયાવાની તૈયારીમાં છે અને એવા સમયે ઘટના એવી બની છે કે આજે સાંજ પડીને 3 ગાયો તો પાછી આવી, પરંતુ 2 જે વિયાવા થઈ હતી એ ગાયો પાછી આવી જ નહીં। તેથી આજે રાઘાભાઈ હતા તેઓ ઘણા દુઃખી થઈ ગયા અને હાથમાં લાકડી લઈ અને વગડે આ પોતાની 2 ગાયોને શોધવા માટે નીકળે છે। ત્યારે 2 ગાયો એક તળાવની બાજુમાં ઝાડ છે ને ઝાડની નીચે 5 ઈંટોનું માં મેલડીનું મંદિર છે તેની પાસે આ બંને ગાયો બેઠી છે ને ગાયોની પાસે આ મંદિરમાંથી વિખરાયેલું એક સડી ગયેલું જૂના સમય વખતનું શ્રીફળ પડ્યું છે। ત્યારે રાઘા આપા ત્યાં આવે છે ને આવી અને પોતાની આ જે બંને ગાયોને જોઈ ત્યારે તેમના જીવમાં જીવ આવ્યો અને પછી પાઘડીના 2 આંટા છોડી અને આ શ્રીફળને સાફ કર્યું અને પછી માં મેલડીનો જે ધૂળનો ધડીમલો હતો એને સાફ કરી અને એ ત્રિશૂળ એમાં મૂક્યું અને મૂકીને એટલું કહે છે કે હે દેવી, આ 60 ઘરોનો ટીંબો છે અમારો અને અહીંયા તારું કોઈ નથી, તું તો સાવ એકલી બેઠી છો, તારો કોઈ રણી ધણી નથી, તારા શ્રીફળ આમ વેરાય છે ને તેમ વેરાય છે। આટલું કહી અને પછી તો આ રાઘાભાઈ તો ત્યાંથી ચાલી નીકળ્યા, પણ એ શ્રીફળમાંથી સવાવેતની નાગણી બની અને મારી મેલડી કહે છે કે હે રાઘલા, તે મને મેલડીને મેણું તો માર્યું છે કે અહીંયા 60 ઘરોનો ટીંબો છે પણ અહીંયા તારું કોઈ નથી, પણ રાઘા એકવાર તને જો મારો ના બનાવું ને તો રાઘલા હું બારૈયાની મેલડી મટી જાઉં। આમ કહીને રાત પડતાની સાથે માં મેલડી કે જે આ શ્રીફળમાંથી સવાવેતની નાગણી બની અને ત્યાંથી ચાલતા ચાલતા આ મોટાભાઈ ભરવાડના ચોકમાં આવે છે ને ત્યાંથી આ રાઘાભાઈ જ્યાં સૂતા હતા એમના ખાટલાના એક પાયે ચડે છે અને ત્યાંથી પછી 10-12 વર્ષની એક દીકરીનું રૂપ ધારણ કર્યું અને માથે ચૂંદડી ઓઢેલી છે ને હાથમાં ત્રિશૂળ છે અને આ રાઘાભાઈના માથે હાથ ફેરવીને એટલું કહે છે કે હે રાઘલા, તે મને મેલડીને મેણું માર્યું છે કે 60 ઘરોનો ટીંબો છે ને તોય તું એકલી રખડે છે, તારું આ ટીંબામાં કે આ વિસ્તારમાં કોઈ નથી, પણ જો મારા રાઘલા તારા આંગણામાં મારી મેલડીના નામના જો દોઢિયા ત્રિશૂળ ના રોપાવું ને તો રાઘલા હું બારૈયાની મેલડી ના કહેવાઉં। આમ કહીને માં મેલડી આજે તો ત્યાંથી ચાલી નીકળ્યા ને મિત્રો આજે રાઘા આપાની જે પત્ની છે તે થોડીક મંદ બુદ્ધિની છે, તેથી અવારનવાર આ રાઘાભાઈને તેની સાથે બબાલ થાય, ઝઘડો થાય ને ઘરમાં કંકાસ રહેતો, તેથી તેઓ તેનાથી કંટાળીને તેને જાકારો દઈ દીધો અને આ પત્નીને તેમણે કાઢી મૂકીને હવે પોતે એકલા હવે આ ઘરમાં રહેવા લાગ્યા અને રોજ રાત પડે ત્યારે માં મેલડી પેલા સડી ગયેલા શ્રીફળમાંથી સવાવેતની નાગણી બનીને નીકળે છે અને પહોંચે છે આ રાઘા આપાના ઢોલીએ અને ત્યાં પહોંચી અને ટાપલી મારીને કહે છે કે રાઘા, તને જો એકવાર મારા નામનો જો ભગવો ભેખ ના પહેરાવું તો મને મેલડીને ઓળખે કોણ? અને આમ 1 દિવસ 2 દિવસ 5 દિવસ અને 8 દિવસ સુધી સતત આવું સપનું આવે છે। તેથી આજે તો રાઘાભાઈએ નક્કી કર્યું કે હવે તો મારે આ મકાન રાખવું નથી અને તેમણે તેમનો જે ભત્રીજો છે એ ગેલાભાઈને બોલાવ્યો ને કહ્યું કે ભાઈ, મારે આ ઘર વેચી દેવું છે, હવે મારે આગળ પાછળ કોઈ નથી ને મારી જે પત્ની હતી એ પણ હવે અહીંયાથી ચાલી ગઈ છે, હવે મારે એકલાને મકાન રાખીને શું કરવું છે? માટે એમના ભત્રીજા ગેલાભાઈને આ મકાન આપવાની વાત કરી ત્યારે ગેલાભાઈ કહે છે કે હે રાઘા ભગત, તમે મને 15 દિવસનો સમય આપો, 15 દિવસમાં હું તમારું મકાન ખરીદી લઈશ। કે ભલે ભાઈ।
અને પછી તેઓ આટલું કહીને પાછા પોતાના ઘરે આવ્યા અને રાત પડીને રાત્રે જ્યારે નિંદ્રાને આધીન થયા ત્યારે ફરી એ જ સડી ગયેલા શ્રીફળમાંથી સવાવેતની નાગણી બનીને મારી મેલડી પાછી રાઘા આપાના ખાટલે આવે છે ને પાછી 12 વર્ષની દીકરી રૂપે કહેવા લાગી કે હે રાઘા, એકવાર તો મને મેલડીને અજમાવ, અરે મને મેલડીને તારા નેહડામાં બોલાવતો ખરા, અને પછી તો જો આખી દુનિયા જોતી રહી જાય એવા જો કામ ના કરી દેખાડું ને તો હું બારૈયાની મેલડી ના કહેવાઉં. પણ આ રાઘા આપામાં મેલડીના આવા સંકેતને સમજતા નથી અને પછી આજે તો તેઓ પોતાના નેહડામાં જે કાળા આપા રહેતા હતા અને કાળા આપામાં આદ્યશક્તિના બાણાદારી ભુવા હતા અને આદ્યશક્તિમાં કે જે કાળા આપાને વેણે વાતો કરતા. તેથી રાઘા આપા કંટાળીને ચાલતા ચાલતા પહોંચ્યા કાળા આપાના ઘરે અને કાળા આપામાં આદ્યશક્તિનું ભજન કરી રહ્યા હતા. ત્યાં જઈને કહે છે કે હે આપા, મારી મદદ કરો. અરે રોજ રાત્રે 10-12 વર્ષની દીકરી આવે છે ને માથે ચૂંદડી ઓઢેલી હોય છે અને હાથમાં ત્રિશૂળ હોય છે અને તે મને રોજ ટાપલી મારી મારીને જગાડે છે. એનું કાંઈક કરો. અને તે કોણ છે? ત્યારે કાળા આપા કહે છે કે અહીંયા બેસો રાઘાભાઈ, હમણાં જ માતા આદ્યશક્તિને પૂછું છું. અને પછી આદ્યશક્તિના ધૂપ દીવા કરી અને કાળા આપા કે જે માતા આદ્યશક્તિને આ વાત કરે છે ત્યાં તો માળાના મણકામાંથી મારી આદ્યશક્તિએ બેબી અવાજ કરીને કહ્યું કે હે કાળા આપા, એ જે સપનામાં આવે છે ને એ બહાર જે વગડે જે નાનકડી 5 ઈંટોનું જે મંડાણ માંડેલું છે ને એમાં મેલડી છે. અને જો આ સપનું મટાડવું હોય ને તો હું કહું એટલું કરવું પડશે. બોલો, મારા આદ્યશક્તિનું કેવું માનશો? કે હા માડી માનીશું, તમે કહો તો ખરા. તો કે એક શ્રીફળ લાવી અને જેમાં મેલડીનું જે મંદિર છે ને ત્યાં એક સડી ગયેલું શ્રીફળ પડ્યું છે, એ શ્રીફળને આ નવું શ્રીફળ અડાડી અને તેને લાવી અને પછી આજે રાઘા આપાના ઘરના જે નેવા છે ને ત્યાં શ્રીફળને બાંધી દેજો અને માં મેલડી ત્યાં આવીને વાસ કરશે ને પછી જો સપનું આવે ને તો કહેજો. ત્યારે રાઘા આપા કહે છે કે જો સપનું બંધ થતું હોય તો હું આ શ્રીફળ ત્યાં અડાડીને લાવવા તૈયાર છું. અને પછી તો આખા ભરવાડોના ટીંબાના માણસો ભેગા થયા અને રાઘા આપાએ હાથમાં લીધું છે શ્રીફળ અને પછી તેઓ આ શ્રીફળને લઈ અને ચાલતા ચાલતા પહોંચે છે ત્યાંમાં મેલડીના મંદિરે ને મંદિરમાં શ્રીફળને અડાડી અને પાછું લાવીને રાઘા આપા પોતાના ઘરના નેવામાં બાંધી દે છે. અને જેવું આજે વહેલી સવારે નેવામાં આમાં મેલડીના નામનું શ્રીફળ બાંધ્યું અને એ જ દિવસે મિત્રો એ સમયે લીંબડી સ્ટેટનો હુકમ ચાલતો હતો અને આજે રબારીઓ માલધારીઓનો જે નેહડો હતો એમાંથી 5 માલધારીઓનો કાંઈક વાક નીકળે છે લીંબડી સ્ટેટમાં અને તેમને કારાગારમાં પૂરી દેવામાં આવ્યા છે અને એમને સજા સંભળાવી દીધી છે કે 3જા દિવસે એમને ફાંસીના માછડે લટકાવી દેવામાં આવશે. અને આ સમાચાર જ્યારે આ ભરવાડોના ટીંબામાં આવી અને જ્યારે ગામ લોકોએ કહ્યા ને ત્યાં તો ગામના સૌ ભરવાડો ભેગા થયા અને આખોય ટીંબો ચોધાર આંસુડે રડવા લાગ્યો અને કાળા આપાને જઈને કહેવા લાગ્યો કે કાળા આપા, તમે અને તમારી આદ્યશક્તિએ તો જેમાં મેલડીનું જે શ્રીફળ બાંધવાનું કહ્યું હતું ને કહેતા હતા કે એના પછી લીલા લહેર થશે અને કોઈના નખમાંય દુઃખ નહીં રહે, પણ આ તો ઊંધું થયું છે અને આજે માં મેલડીનું શ્રીફળ બાંધ્યું અને જુઓ આજે જ આપણા ટીંબાના 5 માલધારીઓને હવે 3 દિવસ પછી ફાંસીના માછડે લટકાવવાના છે. અરે આ તો વગડે ભટકતી કેવી મેલડી છે કે જે દિવસે આપણા નેહડામાં આવીને એ જ દિવસે 5 માલધારીઓને ભરખી ગઈ. અને આવા મેણા જ્યારે માં મેલડીને બોલવા લાગ્યા ને ત્યારે કાળા આપા, રાઘા આપા અને ગેલા ભગત ભેગા થાય છે અને માં મેલડીને કહે છે કે માડી, તારું શ્રીફળ બાંધ્યું ને એમાં સપનું તો બંધ થઈ ગયું, પણ એ જ દિવસે અમારા ફળિયાના 5 જુવાનિયાઓ હવે 3 દિવસના મહેમાન છે અને 3જા દિવસે એમને આ લીંબડી સ્ટેટમાં ફાંસીના માછડે લટકાવી દેવાના છે. માટે હે માં મેલડી, તારામાં જો તારાપણું હોય ને તો દેખાડી દે અને લીંબડી સ્ટેટની જેલમાંથી જો તારી વસ્તીને તું નિર્દોષ જાહેર કરીને ઘરે લાવે ને તો એમ માનીએ કે આ શ્રીફળમાં મારી મેલડી તું બેઠી છે, નહીતર એમ માનીશું કે વગડે ભટકતી કોઈક ચૂડેલ આવીને બેઠી છે અને આવતાની સાથે અમારા 5 માલધારીઓને આ અમારા નેહડામાંથી ભરખી ગઈ. અને આવું જ્યારે કાળા ભગતે માં મેલડીને કહ્યું ને ત્યાં તો મારી મેલડી
ત્યાંથી શ્રીફળમાંથી નીકળીને આદ્યશક્તિની પાસે આવીને કહે છે કે હે માં આદ્યશક્તિ, રજા આપ, અને આજે જો તું રજા આપે ને તો પહોંચું લીંબડી સ્ટેટમાં, અને ત્યાં પહોંચીને તમારા ફળિયાના જો એ 5 ભરવાડોને નિર્દોષ જાહેર કરીને ઘરે ના લાવું ને તો મને મેલડીને ઓળખે કોણ? કે જા મેલડી, આદ્યશક્તિની તને ફૂલ રજા છે. અને પછી ત્યાંથી મારી મેલડી નીકળી અને પહોંચી લીંબડી સ્ટેટમાં, અને ત્યાંથી જે 5 માલધારીઓના જે વાંક હતા તે નિર્દોષ જાહેર થાય છે ને તેમને ત્રીજા દિવસે ફાંસીની જગ્યાએ તેમને નિર્દોષ છોડી મૂકવામાં આવે છે. અને આમ નિર્દોષ જાહેર કરીને માં મેલડી એ 5 માલધારીઓને ઘરે લાવી ત્યારે આ ટીંબાના સૌ માણસોએ માં મેલડીની માફી માગીને પછી આ માલધારીઓ, આ ભરવાડો એ વાતને ભૂલી ગયા. અને પછી તો આ જે રાઘા ભગત હતા તેમણે પોતાના ભત્રીજા ગેલાભાઈને મકાન તો વેચી દીધું, અને મકાન વેચતાની સાથે જ પછી તેઓ એક ફળિયામાં બહાર સૂતેલા હોય છે. એ રાઘા ભગતના સપને જઈને મારી મેલડીએ એટલું કહ્યું કે બસ રાગલા, તે મકાન તો વેચ્યું પણ મકાનની હારે હારે મને નેવે બેઠેલી મેલડીને વેચી દીધી બાપ. અને ત્યારે આ રાઘા ભગત રડી પડ્યાને એટલું કહે છે કે માં, વેચી ના દઉં તો શું કરું, મારી આગળ પાછળ કોણ છે? અરે મારી મંદ બુદ્ધિવાળી જે મારી પત્ની હતી ને એ તો મને છોડીને ચાલી ગઈ માં, અને ભાઈઓના ઘરના રોટલા કેટલા દિવસ ખાવું મારી મેલડી, અને હવે મારે તો આ ટીંબો મૂકીને ચાલ્યું જવું છે. હવે મને એમના હાથના રોટલા મફતમાં નથી ખવાતા માડી. હવે હું અહીંયાથી ચાલ્યો જવાનો છું ને એટલા માટે મેં મારું મકાન વેચી દીધું છે. ત્યારે આટલા શબ્દો સાંભળીને મારી મેલડી એટલું કહે છે કે એમ વાત છે ને તો સાંભળ રાઘલા, 3.5 દિવસમાં માથે હેલ ભરીને જો તને તારી બીજી પત્ની ના લાવી આપું ને તો મને બારૈયાની મેલડીને ઓળખે કોણ? કે માડી 3.5 દિવસમાં પત્ની કોણ લાવી આપે? કે રાઘલા, તે હજી મને મેલડીનું નામ જાણ્યું છે, મેલડીની શક્તિને જાણી નથી. અને 3.5 દિવસમાં જો માથે હેલ ભરીને તારા ઘરે જો તને પત્ની ના લાવી આપું ને તો રાગલા મને મેલડીને ફટકે છે. અને આમ રાગાભાઈએ તો આ સપનાની વાત સમગ્ર પોતાના ટીંબાના માણસોને કરી દીધી. અને જ્યારે ત્રીજા દિવસની વહેલી સવાર થઈ ત્યાં તો હેલ ભરીને મારી મેલડીએ આ રાગા આપાને બીજી પત્ની લઈ આપીને આ ઘટના જોતાની સાથે સમગ્ર ટીંબાના માણસોમાં મેલડીનો જય જયકાર કરવા લાગ્યા ને એમાં મેલડીને માનવા લાગ્યા. ત્યારે ફરીવાર રાગા આપાના સપને આવીને મારી મેલડી કહે છે કે તે મને નેવે તો બાંધી રાખી અને તારું મકાન તો ગેલા ભગતને વેચી દીધું, પણ જા આજે રાગલા હું મેલડી તને કહું છું કે જો ગેલા ભગતના ડોકમાં મારી મેલડીના નામની જો માળા ના પહેરાવું ને તો હું બારૈયાની મેલડી મટી જાઉં. અને પછી તો ગેલા ભગતના સપને જઈને મારી મેલડીએ એટલું કહ્યું કે હે ગેલાભાઈ, હું મેલડી એમ કહું છું કે આ જે મકાન જે રાગાભાઈએ વેચ્યું છે ને એ નેવે જે શ્રીફળ બાંધેલું છે ને એમાં હું બારૈયાની મેલડી છું. મને નીચે ઉતાર અને મને વિસામો આપ અને મને મેલડીને ઉજળી કર. અને જો તારું નામ જગતના ચોપડે જો ઉજળું ના કરી નાખું ને તો મને બારૈયાની મેલડીને ઓળખે કોણ? આમ આવું સપનું આજે ગેલાભાઈને તો આવ્યું છે, પણ આજે વહેલી સવારે કરવઠા પ્રમાણે આ ટીંબાના સૌ માણસો ખોડિયારમાંના મંદિરે ફુલેરું દેવા માટે જાય છે. અને એ ફુલેરું દઈ અને પાછા આવે છે ને આવ્યા પછી આખા ગામના માણસો માતા આદ્યશક્તિના મંદિરે કાળા આપાની પાસે જાય છે. અને કાળા આપાની પાસે જઈને બેઠા છે ત્યાં તો મૈયાભાઈના કોઠે મારી લોઢાના દાંતવાળી મેલડી ધૂણવા ઉતરી. ત્યારે કાળા આપા પૂછે છે કે કોણ ધૂણે છે તું? કે હું બીજું કોણ હોય કાળા આપા? અરે હું તમારી આદ્યશક્તિના બોલે, હું જે રાગા ભગતના ઘરના નેવે જે શ્રીફળમાં બેઠી છું ને એ જ હું આજે મેલડી બોલું છું. કે હે ગેલા ભગત, મને મેલડીને એ નેવામાંથી ઉતારી અને હવે ઘર તો તે લઈ લીધું છે, તો હે ગેલા ભગત તમે મને તમારા ઘરના એ ગોખલામાં મને મેલડીને બેસાડો અને તમારા બધાના નામ અમર કરું ને જો દુઃખને ભાગીને ભૂકો ના કરી નાખું તો મને મેલડીને ઓળખે કોણ? કે માડી એમ ના બેસાડું, પહેલાં તું મને બોલ તો આપ, અને જો તું મારા ઘરે કોઈક બોલ કરે ને સારું કામ થાય ને તો હું તને જરૂર બેસાડીશ. કે એમ વાત છે ને ગેલા ભગત, તો જાઓ આજે હું મેલડી તને એમ કહું છું કે આજે તું મને મેલડીને ગોખલે બેસાડ અને તારા વગડે રખડતી વસ્તીને જો અમલદાર
અને બોર્ડરના સિપાઈ ના બનાવું ને તો હું બારૈયાની મેલડી મટી જાઉં. અને આમ કહી અને પછી તો સમય વીત્યો અને મારી મેલડી ગેલા આપાના પહેલા દીકરા ગભાભાઈને આર્મીના સૈનિક બનાવે છે. અને થોડોક સમય વીત્યો અને બીજા દીકરા રાહુલભાઈને કલેક્ટર બનાવે છે. અને ત્રીજા નંબરના જે દીકરા છે મેહુલભાઈ એમને ગામના તલાટી બનાવે છે. અને આવું મારી મેલડી એ દિવસે ગેલા ભગતના ઘરે લીલા લહેર કરાવે છે. ત્યારે સૌ કોઈ આ આખા ટીમ્બાના ભરવાડ ભાઈઓ ભેગા મળી અને મારી મેલડીનો નવરંગો માંડવો કરે છે ને આખી એ નવહરી નાત જમાડે છે. તો મિત્રો આવા તો ઘણા ઇતિહાસ રહી ગયા છે મારી લોઢાના દાંતવાળી મેલડીના. મિત્રો આવા જ વિડીયો રોજ રાત્રે જોવા માટે આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી.